વેલકમ ટુ જય માનપુણા કિચન. હું ઇલાબી આહિર આપશો અને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ કે આપણે બજારમાંથી કોટનના નવા કાપડ લાવતા હોઈએ અથવા તો નવા કપડાં લાવતા હોઈએ કે ડ્રેસ કે પેર ગમે તે વસ્તુ આપણે લાવતા હોઈએ તો તેનો હંમેશા કલર જતો જ હોય છે. તો તેનો કલર ન જાય આપણે તેના માટે શું કરીશું તેના વિશે આજે હું તમને ઇન્ફોર્મેશન આપવાની છું. તો વિડીયો એન્ડ સુધી જોજો તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે. તો તેના માટે અહીંયા મેં લીધું છે કોટનનું કાપડ. તો જો આ રીતનું કોટનનું કાપડ હોય ને એટલે તેમાંથી કલર જાય જ તે. તમે કોઈ પણ વસ્તુ કોટનની લો એટલે તેમાં કલર જાય જ તે. દુકાનવાળો ગેરંટી આપે તો પણ કલર તો જાય જ. તો અત્યારે નવરાત્રિ દિવાળી જેવા તહેવારો આવે છે એટલે આપણે કપડાની ખરીદી કરતા જોઈએ છીએ તહેવારો માટે. એટલે તેમાં કોટનના કપડાં પણ આવતા હોય છે. એટલે આપણે કોટનના કપડાનો એવો ને એવો કલર આપણે રહે તે વિશે હું તમને રીત બતાવવાની છું. પહેલાં આ કપડાને છે ને આપણે આ રીતે ઘડી ખોલી નાખીશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. અને હવે અત્યારે આપણે સાઈડમાં મૂકી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે આપણે સૌથી પહેલાં લઈ લઈશું પાણી. પાણી તમારે છે ને નોર્મલ જ લેવાનું, ગરમ કે ઉફાળો પાણી નહીં લેવાનું. ફિલ્ટરનું પણ આમાં પાણી લેવાની જરૂર નથી પડતી, નોર્મલ જ પાણી લેવાનું છે. તો આ પાણીને આપણે આ ટબમાં એડ કરી દઈશું. તો ત્યારબાદ આપણે લઈ લઈશું બરફ. બરફને મેં આ રીતે મોટા બાઉલમાં જમાડી દીધો હતો કારણ કે આપણે ફ્રીજની અંદર તો બરફની ડીશ જ રહેતી હોય છે એટલે તે બરફ ઓછો પડે છે આમાં. એટલે કોઈ પણ આ રીતનું મોટું વાસણ છે તે બરફ માટે જમાડી દેવાનું. તો હવે આ બરફના ગાંગડાને આપણે પાણીમાં એડ કરી દઈશું. તો બરફ એડ કરવાથી છે ને કાપડનો કલર છે ને એવો ને એવો જળવાઈ રહે છે અને વધારે કડસોલી નથી પડતી. તો આ રીતે બરફ એડ કરવાથી છે ને કાપડનો કલર જામી જાય છે. તો ઘણા લોકો શું કરતા હોય આ રીતના કાપડ હોય ને તેને ફ્રીઝરની અંદર પણ મેકી દેતા હોય છે પણ એનાથી આપણને રિઝલ્ટ સારું નથી મળતું. જો તમે આ પ્રોસેસ કરશો ને એટલે આનું રિઝલ્ટ તમને તરત જ મળી જશે અને આનું રિઝલ્ટ પણ સારું આવશે. બરફને આપણે થોડો ઓગળવા દઈશું. તો ત્યારબાદ આપણે લઈ લઈશું 1 ચમચી ફટકડી. અત્યારે મારે એક ડ્રેસનું કાપડ છે એટલે મેં 1 ચમચી ફટકડી છે. તમારે જો વધારે કપડાં બોળવાના હોય તો તમે એ પ્રમાણે પ્લસ કે માઇનસ કરી શકો છો. હવે આ ફટકડીને પણ આપણે પાણીમાં એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું મીઠું. મીઠું પણ મેં 1 ચમચી લીધું છે. મીઠું આપણે પાણીમાં એડ કરી દઈશું. તો મીઠું અને ફટકડી છે ને તે પણ કલર સરસ રીતે જાળવી રાખવાનું કામ કરે છે અને કપડું એકદમ લૂઝ નથી આનાથી પડતું, કપડું કડક જેવું રહે છે. નહીંતર શું થાય છે કે આપણે મીઠાવાળા પાણીમાં કપડું બોળીએ ને તેને આપણે 2 થી 3 કલાક સુધી રાખીએ છીએ. જો આપણે 2-3 કલાક બાદ કપડાને બહાર કાઢીએ ને એટલે તે કપડું થોડુંક એકદમ નરમ પડી જતું હોય છે. પણ જો આ રીતે તમે પ્રોસેસ કરશો ને મીઠું, પાણી અને ફટકડી એડ કરીને તો તમારું કાપડ પણ એવું ને એવું જળવાઈ રહેશે. તો જો ફટકડી તમે આ રીતે પાણીમાં એડ કરી અને નાવામાં પાણીનો યુઝ કરો ને તો પણ બહુ સરસ, કારણ કે ફટકડી છે તે આપણા શરીરમાં ડાઘ ધબ્બા દૂર કરવાનું કામ કરે છે અને એકદમ આપણી સ્કિનને ગોરી બનાવે છે. તો જુઓ બરફ પણ ઓગળી ગયો છે, જો એટલો જ ટુકડો રહ્યો છે અને ફટકડી પણ ઓગળવા લાગી છે. જુઓ પાણી પણ કેટલું બદલાઈ ગયું છે, એકદમ પાણીનો કલર ચેન્જ થઈ ગયો છે. જુઓ અને પાણી પણ સરસ ઠંડુ થઈ ગયું છે. તો જો અહીંયા બરફ પણ ઓગળી ગયો છે સરસ રીતે અને ફટકડી પણ ઓગળી ગઈ છે. આમાં આપણે કાપડને બોળી દઈશું. તો ફ્રેન્ડ તમે પણ જો આ રીતે કપડાં લાવો તો કોટનના કાપડમાં કલર જતો હોય તો આ પ્રોસેસ તમે જરૂરથી કરજો. અને જો આપણે બહારથી આ રીતના ભારે ભારે કાપડ લાવીએ છીએ એટલે આપણે તેને 2 થી 3 વાર વોશ કરીએ એટલે કલર વયો જાય એટલે આપણે તે કપડું છે તે એકદમ નકામું થઈ જાય, કેમ કે આપણે પહેરીએ તો પણ ઝાંખું લાગે એકદમ. એટલે જો આ પ્રોસેસ કરવાથી જ કપડું એકદમ નવું લાગશે અને તેનો કલર પણ જળવાઈ રહેશે. તો જુઓ તમે જોઈ શકો છો રિઝલ્ટ તમારી સામે જ છે. જુઓ બિલકુલ કલર નથી ગયો. તો અહીંયા મારું કાપડ છે તે આખું ખાદી કોટનનું છે. જુઓ તમે જોઈ શકો છો કલર પણ બિલકુલ નથી ગયો. રિઝલ્ટ તમારી સામે જ છે. જુઓ તમે જોઈ શકો છો. છે ને એવું ને એવું પાણી લાગે છે બિલકુલ કલર ગયો હોય તેવું, કારણ કે કોટનના કપડામાં છે ને હંમેશા કલર જતો જ હોય છે. એટલે આ પ્રોસેસ તમે જરૂરથી કરજો અને આ ટિપ્સ છે તે તમારા માટે ખૂબ ઉપયોગી છે અને તમે પણ આ રીત જરૂર ફોલો કરજો. તો 1 કલાક સુધી આમ જ પલળવા દેવાનું. 1 કલાક થઈ જાય એટલે તેને ચોખ્ખા પાણીમાં નિસોવી અને સૂકવી દેવાનું.
તો ફ્રેન્ડ, તમને આ કોટનના કપડામાં એવો ને એવો કલર જાળવી રાખવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો મારી આવી જ નવી નવી ઇન્ફોર્મેશન સાથે, નવી નવી ટિપ્સ સાથે, નવી નવી માહિતીઓ સાથે અને નવી નવી રેસિપીઓ સાથે જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું નવી ઇન્ફોર્મેશન સાથે, નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.